તંદુરસ્ત રહેવા માટે કેવો ખોરાક અને ક્યારે ખાવો જોઈએ? બીબીસી પ્રોગ્રામ ધ ફૂડ પ્રોગ્રામ પર લિવરપૂલ જ્હોન મૂર્સ યુનિવર્સિટીના હ્યુમન ફિઝિયોલોજીના પ્રોફેસર ગ્રીમ એલ તમને ખોરાકમાંથી સૌથી વધુ પોષક તત્વો મેળવવામાં મદદ કરવા માટે 7 ટિપ્સ શેર કરે છે. સમજો એ ટિપ્સ વિશે. થોડી કસરત. સવારે થોડી કસરત કરવાથી તમારું મેટાબોલિઝમ સારું રહેશે. તે તમને દિવસભર પ્રેરિત રહેવામાં મદદ કરશે. વ્યાયામનો અર્થ એ નથી કે જીમમાં સખત વર્કઆઉટ અથવા તીવ્ર દોડ. શરીરને થોડું કામ આપવા માટે તે પૂરતું છે. સક્રિય રહેવા માટે થોડો પ્રયત્ન પૂરતો છે. વધુ શાકભાજી ખાવો. શાકભાજી સ્વાસ્થ્ય માટે તો સારી જ છે, સાથે સાથે સંતોષ પણ આપે છે. જો તમારે વધુ શાકભાજી ખાવા હોય તો સાદા ઓમલેટને બદલે તેમાં લેટ્સ, મશરૂમ્સ, તાજા ટામેટાં અને લાલ મરી ઉમેરો. તમે વેજીટેબલ સ્મૂધી પણ ટ્રાય કરી શકો છો. એવોકાડોને મેશ કરીને શાકભાજી સાથે ખાઈ શકાય છે. ભોજનનું પ્લાનિંગ કેવી રીતે કરશો? જો તમે સમય પહેલા તૈયારી કરો તો તમે ભૂખની પીડા ટાળી શકો છો. ભૂખ લાગે ત્યારે ઘણીવાર આપણે ભૂલો કરીએ છીએ. તદુપરાંત આપણે તંદુરસ્ત ખોરાકની વ્યવસ્થા કર્યા વિના જે ઉપલબ્ધ છે તે ખાઈએ છીએ. બહાર જતી વખતે તમારી બેગમાં ખાવા માટે કંઈક લઈ જવાની આદત બનાવો. આના 2 ફાયદા છે. બહારથી મોંઘા ખોરાક ખરીદવાની જરૂર નથી. તમે બજારમાં મળતા ખોરાક કરતાં વધુ સારી ગુણવત્તાનો ખોરાક ખાઈ શકો છો. જંક ફૂડ પર કાપ મૂકો, તેનાથી દૂર રહો. શરીર મીઠાઈઓ અને કાર્બોહાઈડ્રેટ્સની ઈચ્છા ધરાવે છે. જો કે સ્નાયુઓની મજબૂતાઈ જાળવવા માટે શરીરને વધુ પ્રોટીનની જરૂર હોય છે. ઉંમર પ્રમાણે વધુ પ્રોટીન ખાવો. સાંજે 4 થી 7 વચ્ચે ભૂખ કેમ લાગે છે? આ ગાળામાં નાસ્તો કરવાથી શું થાય? ગુજરાતમાં ઘરે ઘરે ખવાતા મમરા કેટલા આરોગ્યપ્રદ અને એ કોણે ન ખાવા જોઈએ? ખાંડના સસ્તા અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પની શોધ કેટલી મુશ્કેલ છે. સુપરમાર્કેટમાંથી ખાદ્ય ચીજ વસ્તુઓને ખાવાનું ટાળો. મોટાભાગની સુપરમાર્કેટ અને મોટા સ્ટોર્સમાં બિલ કાઉન્ટર પર જતા પહેલા અમારે વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોના કાઉન્ટર બાજુથી પસાર થવું પડે છે. આ તમામ ખોરાક સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી નથી, પરંતુ સુપરમાર્કેટ્સમાં એવી વ્યવસ્થા છે જે આપણને આકર્ષિત કરતી હોય છે, પણ આપણે નિયંત્રણ રાખી શકીએ છીએ. તેથી જ્યારે તમે આ સ્ટોલ પર પહોંચો ત્યારે તમારા હાથ તમારા ખિસ્સામાં રાખો અને બિલ કાઉન્ટર પર પહોંચ્યા પછી જ તેમને બહાર કાઢો. આ કરવાથી તમે તમારી શોપિંગ બાસ્કેટમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મૂકવાથી તમારી જાતને બચાવી શકો છો. નિરાશ ન થાવો. જો તમે જંક ફૂડ ખાવાનું પસંદ કરો છો તો તેનો આનંદ લો. દોષની લાગણી ન અનુભવો, પરંતુ તે જ ખોરાક ફરીથી ઓર્ડર કરશો નહીં. પાણી. પીવાનું પાણી ઘણું સારું છે અને સસ્તું પણ. જ્યુસ, આલ્કોહોલ અને કાર્બોરેટેડ પાણીમાં તમે વિચારી શકો તેના કરતાં વધુ ખાંડ હોઈ શકે છે. સ્વસ્થ માનવ શરીરમાં 2/3 પાણી હોય છે. આખા શરીરમાં પોષક તત્વો અને કચરાના પરિવહન માટે પ્રવાહીની જરૂર પડે છે. કોષોમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રવાહી પણ સામેલ હોય છે. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.